જો ભાઈ આમ જો તમે નજર જ્યાં નાખો ત્યાં તમને અહીંયા નકરું પબ્લિક જોવા મળશે અને આ છે ડુમસનો પાવર. લો મારા કલેજાઓ, કેમ છો બધા મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી પાછું એક નવા વિડીયો સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો આપણે આજે એક મસ્ત મજાનો એક અલગ ટાઈપનો બ્લોગ થવાનો છે. તો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ભાઈ આપણે આજે જવાનું છે સુરત ડુમસ, બરોબર. મસ્ત મજાનો દરિયો છે, તો ત્યાં મસ્ત મજાના આપણે સિનેમેટિક શોટ જોઈશું અને દરિયાનો માહોલ બધું જોઈશું. તો બનારો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો આપણે નીકળી જઈએ. તો ભાઈ આપણે આપણી ગાડી જઈ અને લંબી હનુમાન રોડ ઉપર ઉજવવાથી. જો આ લંબી હનુમાન રોડ છે, સીધો દેખાય ને આ લંબી હનુમાન રોડ છે. આ આપણી ગાડી છે, આ ગાડી લઈને આપણે જવાનું છે. તો બનારો કન્ટિન્યુ ઉપર માનો. Hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad at best. Foolish notions, foolish lies. I set to thinking I could make something of me, playing every game except the lottery, serving everybody else and told myself I'm free. Misery is a showy state of bad company. તો ફાઇનલી ભાઈ આપણે ડુમસ જતા હતા ને રસ્તામાં આવી ગયું છે સુરતનું એરપોર્ટ. જો તમે જોઈ શકો છો આ એરપોર્ટનું ગેટ છે અને અહીંયા કાંઈક આવું મસ્ત મજાનો નજારો છે. જો તમે જોઈ શકો છો આવું કંઈક છે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડુમસ પહોંચી ગયા છીએ અને અહીંયા જો આપણે ગાડી પાર્કિંગ કરી લીધી છે. જોઈ શકો છો તમે, આ આપણી ગાડી છે, બરોબર. અને અહીંથી આ બધી છે ને તમને દેખાય ને, આ બધી અહીંયા પાર્કિંગ છે, જોઈ શકો છો. અહીંથી આવવાનું હોય છે, સમજો. અહીંથી આવીએ એટલે પછી અહીંયા અંદર આપણે પાર્કિંગ કરી દેવાની ગાડી ગમે ત્યાં, બરોબર. તો હાલો બનાવેલો વિડીયોમાં કન્ટિન્યુ આપણે જઈએ આગળ, બધું એક્સપ્લોર કરીએ. તો ભાઈ આપણે રસ્તામાં આવેલા જઈએ છીએ, બરોબર છે. અને અહીંયા રસ્તામાં જો આમ તો દોરી ઉપર ટીંગાય છે. તો ભાઈ આ તમે જોઈ શકો છો, અત્યારે તમે જોઈ શકો આ બધું પબ્લિક છે, કેટલું પબ્લિક છે. જો બહુ બધું પબ્લિક છે ભાઈ, બરોબર. એટલે બન્યા વિડીયોમાં. આ રવિવારે છે ને ભાઈ અહીંયા માણસ ન હમાય, બરોબર. તો
તો એવું છે. અને આ ભાઈ જો અહીંયા સૂતર ફેણું વેચે છે. સીફેસ. જો ભાઈ અહીંયા બાળકો એક્ટિવિટી કરી રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને એની એક્ઝેક્ટ પાસે જો આવું કંઈક દોરડાવાળી એક્ટિવિટી છે. આમાં લોકો એક્ટિવિટી કરી રહ્યા છે. નાના બાળકો પણ કરી રહ્યા છે ને મોટા પણ કરી રહ્યા છે. આમાં એવું છે બધું ભેગું ભેગું. અને અહીંયા જો અહીંયા કંઈક આ રીતની એક્ટિવિટી છે. જો બાળકો ઉપર ચડી ગયા છે, તમે જોઈ શકો છો. અને ભાઈ આ મસ્ત મજાનો અહીંયા એમ કહેવાય ને કે નજારો છે. આપણને અહીંયા આવીએ ને એટલે તમારા મનને શાંતિ મળે ને એવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અને જો હેલિકોપ્ટર જાય છે, તમને બતાવવાની કોશિશ કરું. જો ઉતરે છે હેલિકોપ્ટર, તો એવું છે ભાઈ. જો ભાઈ બાળકો અહીંયા પણ કંઈક એક્ટિવિટી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને મસ્ત મજાનું એમ કહેવાય આ ડુમસ છે, ડુમસનો દરિયો. પબ્લિક છે ને ભાઈ અહીંયા બહુ હોય છે. કેમ કે રવિવારની સુરતની અંદર રજા હોય છે, તો બધી પબ્લિક અહીંયા તે મતલબમાં ફરવા આવે છે, એન્જોય કરવા માટે. બરાબર છે. અહીંયા દરિયો હોય એટલે બધા પબ્લિકને મજા આવે એવું છે ભાઈ. હા જો ઓ ભાઈ કાંઈ ઘટે નહીં હોય એવો નજારો છે. તમે અહીંયા આવો એટલે તમારું દિલ છે ને ગાર્ડન ગાર્ડન થઈ જાય. જો ભાઈ સૂતર ફેણી બેસી રહ્યા છે અહીંયા. સૂતર ફેણી વાળા ભાઈ વધારે છે. તો ભાઈ આપણે ડુમસ આટા મારીએ છીએ. હવે સારી જગ્યાઓ હોય તો જોઈએ. આ તો આપણો ભાઈ બન છે. આગળ જઈએ. ભાઈ અહીંયા ગાંડું પબ્લિક જ એટલું છે કે તમે આવો ને એટલે નગર પબ્લિક ને પબ્લિક દેખાય અને તમને મજા જ આવ્યા રાખે. જો તમે જ્યાં નજર નાખો ત્યાં નગર તમને પબ્લિક જ જોવા મળશે એવું છે. તમે મારી પાછળ પણ જોઈ શકો છો, નગર પબ્લિક જ તમને દેખાય. તો ભાઈ હવે આપણે જઈએ છીએ. અમે ઓલું મંદિર દેખાય ને, ઓલું મંદિર દેખાય ત્યાં આપણે જઈએ છીએ. અને રસ્તો થોડોક અટપટો છે. જો આવા પાણા ઉપર હાલીને જવાનું હોય છે તો ધ્યાન રાખવું પડે હાલવામાં. બરાબર, કેમ કે પબ્લિક બધું સામું પણ મળતું હોય છે અને પાણા ઉપર આપણે હાલવું પડે. થોડોક રસ્તો એવો છે. જો આ રીતનો કાંઈક રસ્તો છે. પગ પામાં પડીને મરી જાય એવું છે. ધ્યાન રાખવું પડે. હવે વિડીયો ઉતારવામાં તો ધ્યાન જ રાખવું પડે. કેમેરા ફોન સામે જોવાનું જ નહીં, ખાલી રસ્તામાં જ ધ્યાન દેવાનું. કેમ કે ભાઈ જો આમાં જરાક ભૂલ પડી ગઈ એટલે પગ વગેરેના થઈ જાય. બહુ ધ્યાન રાખીને હાલવું પડે. આ રીતનો રસ્તો છે ને આ મંદિર દેખાય ને, આ મંદિર ના આપણે જવાનું છે. પણ તમને ત્યાં સુધીમાં હું તમને છે ને થોડાક દરિયાના સિનેમેટિક શોટ બતાવી દઉં. હાલો. ઓહો, એ આમ તો જો તમે ખાલી નજર તો નાખો, જ્યાં નજર નાખો અહીંયા નકરું પબ્લિક જ છે, નકરા મુંડા જ દેખાય. આમ તો જો
આ છે ભાઈ સુરત ફરવા લાયક સ્થળ છે અને જોવા લાયક સ્થળ છે. અહીંયા બધા લોકો એન્જોય કરવા આવતા હોય છે. તો આપણે આવી ગયા છીએ અને ભાઈ અહીંયા છે ને જો આ પાણી આમાં ઓછું હોય ને, પાણી ઓછું હોય એટલે થાય હું થોડીક વાસ આવે બરોબર. એટલે જો આખો દરિયો ભરેલો હોય તો વાંધો ન આવે, બાકી નગર પછી વાસ આવે. જો ભાઈ આપણે તમે અહીંયા દરિયામાં આવો છો ડુમસ બરોબર, તો આ તમને ગણપતિ દાદાનું મંદિર જોવા મળે છે. શ્રી દરિયા ગણેશ મંદિર છે. તો આવું કંઈક મસ્ત મજાનું. તો જો ભાઈ આમ જો તમે નજર જ્યાં નાખો ત્યાં તમને અહીંયા નકરું પબ્લિક જોવા મળશે. અને આ છે ડુમસનો પાવર. ડુમસનો પાવર કયો કે પછી રવિવારનો પાવર કયો. બહુ બધું પબ્લિક આવે છે. અને ખાસ તો મેન અહીંયા શું છે કે દરિયો છે એટલે લોકો બધા એન્જોય કરવા આવે છે. હાલો આપણે પણ દરિયામાં જઈ. આ ભાઈ બન આપણને લઈને આવ્યો છે. આ ભાઈ હાલો વિડીયો. તો જો ભાઈ આપણે હવે દરિયામાં આવી ગયા છીએ. આ દરિયામાં બહુ બધું પબ્લિક છે. અને અહીંયા છે ને ભાઈ એમ કહેવાય ને કે જો આ બધી ગાડીઓ છે, આ ગાડીઓને ટ્રીપ કરે છે બધા લોકો. અને પ્લસ અહીંયા આવા હાંડિયા પણ છે. જો અહીંયા હાંડિયા, આ રીતના હાંડિયા છે, તમને બતાવો. જો આની ઉપર આપણે બેહવાના એ લોકો પૈસા લે એવું છે. કેટલા લે પૂછી સવારી કેટલા હા 50 રૂપિયા ભાઈબંધ કહે છે ઊંટની ઉપર સવારી કરવાના. તો મસ્ત મજાનો ઊંટ છે. તો ભાઈ આપણને તો છે ને પર્સનલી બીક લાગે એટલે આપણે કાંઈ સવારી કરીએ નહીં. આપણને હાંડિયામાં બીક લાગે બરોબર. અને આ બધા જો નકરા 4 વ્હીલ અકાર કરે છે. આવી ગાડીઓ અકારે છે. ફફડાટી ગાડીયા તમે જોઈ શકો છો. એટલે ફૂલ એન્જોય કરે છે આ બધા લોકો. આમ જો હા બીજો ઊંટ આવે છે. તો 50 રૂપિયા લે છે ભાઈ આની સવારી કરવાના. જઈ દરિયામાં પ્રોપર બરોબર. દરિયામાં આવી ગયા છે પ્રોપર પાણીમાં જાય. રિયલ વસ્તુ કહું ને ભાઈ આ દરિયો છે પણ ભાઈ ગટર જે વાત બહુ આવે છે. હકીકતમાં બહુ વાસ આવે છે કે આ પાણીમાં એટલી બધી વાસ આવે છે ને તોય આવતા બધા નાય છે. વાસ આવે છે તોય બધા ગર્ભવતી નાય છે. કાંઈ વાંધો નહીં. ભલે એ બધા આપણે કાંઈ પાણીમાં પગ મૂકવાનું થતું નથી. જો ડોળું કરી નાખ્યું પાણી આવ.
એક્ટિવિટી છે, તમે જોઈ શકો છો. આમાં બાળકોને થોડોક આનંદ આવે એવું છે અને આપણને પણ મજા આવી. પણ કંઈક બાળકોની એક્ટિવિટી છે, તમે જોઈ શકો છો. બાળકોને મજા આવી જાય એમ. લાર 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 લાર. તો ભાઈ લોકો અહીંયા શું લેવા આવે તમને ખબર છે? એન્જોય કરવા, મોજ કરવા અને મનની શાંતિ હાટવા આવે ટૂંકમાં લોકો. અને લોકો અહીંયા આવીને છે ને આ રીતે દરિયામાં તો ખાતા પણ હોય છે. જો બધું ખાવાનું આયરેલ આવે અને ઘણી ઠેકાને તમને જોવા મળશે આ રીતના બધા ખાતા હોય છે. દરિયામાં આવીને ખાવાનો જે આનંદ હોય ને એની વાત અલગ છે. પણ ભાઈ આપણને આ ડુમસના દરિયામાં મજા ન આવી, કારણ કે અહીંયા છે ને થોડીક ગટરની વાસ આવે છે, બરોબર? એ મેન પોઈન્ટ છે. અત્યારે મને એ તકલીફ લાગે છે. બાકી તો પબ્લિક છે એટલું છે તો તમને મજા જ આવશે. દરિયાની વાસ આવે. ક્યાં પૂછી ગયા? I hear you talking at work to the boys in the gym, talking at the bar till I walk in. અને અમારી પાછળ દેખાય ને દરિયો છે, એની સામે છે બધી ખાણી પીણીની વસ્તુ મળે. આ જો આ રીતનું છે કાંક, આ બધું ખાણી પીણીની વસ્તુ મળે. Baby, why won't you talk to me? Can't get your tongue when we're talking about what I need. Say what you will at the hardware store. Don't get you started talking about sports, baby. Why won't you talk to me? Can't get your tongue when we're talking about what I need. Think you're the silent type, but that ain't what I like. I need a man who knows how to speak, so talk to me. Yap on the phone with your daddy till dawn. Fishing with your buddies, going on and on and on. Those fish hear more than me. Cat gets your tongue when we're talking about what I need. Think you're the silent type. That ain't what. તો ભાઈનું મસ્ત મજાનું અત્યારે 6 વાગ્યાનું વાતાવરણ છે, આ તમે જોઈ શકો છો. અને આ કહેવાય ને આપણા પોલીસ કર્મચારીઓ એ વગાડે છે વાજીદરો બધા અલગ અલગ મસ્ત મજાના, તમે જોઈ શકો છો.
ઘરે. હવે છે ને આજના વિડીયોમાં આટલું, અને આશા છે કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય છે. અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હાલો ત્યારે મળીએ છીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.